હેલો મિત્રો, આપણે થોડા સમય પહેલાં ટાટા ટેસ્ટનું સ્પેશિયલ સંસ્કૃત સ્ટાન્ડર્ડના 10નું મોડલ પેપર આપણે રજૂ કર્યું હતું. તો આજ આ વિડીયોમાં તમને એના આન્સર્સ જોવા મળશે. ચલો જોઈએ. સંવદમ ઇતિ એટલે ગુજરાતીમાં જ હું બોલીશ. હવે ફટાફટ આપણે સોલ્વ કરીએ. સંવદમ મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? તો શું જવાબ આવશે? રુદ્ર વેદમાંથી લેવામાં છે. આ ખાલી જવાબનો વિડીયો છે એટલે જવાબ મૂકું છું. તમે મને નીચે જણાવી દેજો કે 50માંથી તમારા કેટલા માર્ક્સ આવે. જો 40 માર્ક્સ પૂરા થયા તમારા તો સમજી લેજો કે તમે એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકશો. બીજો પ્રશ્ન હતો યદિ ભવશુ વિશંતિ પાઠમાં કયો મત્સ્ય બીજા જળાશયમાં જતો નથી? તો યદ ભવિષ્ય જળાશયમાં જતો નથી. ત્રીજો પ્રશ્ન હતો કૂટનાથ વિદાસ પાસે વાસણો કેમ માંગે છે? તો તે કુટુંબીજનો અને અતિથિઓના ભોજન માટે માંગે છે, એટલે અતિથિઓના સત્કાર માટે. આગળ જોઈએ. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં કયું વિઘ્ન નડતું નથી? તો એને કયું વિઘ્ન નથી નડતું? પરોપકાર. કારણ કે સાચો જવાબ એવું છે કે સામાજિક વ્યવહાર કે મદપાન તરીકે વિઘ્ન આવે છે. આગળ જોઈએ. શક્તિકુમાર કેટલા પ્રસ્થ ડાંગર લઈને પત્ની શોધમાં નીકળે છે? તો એક પ્રસ્થમાં નીકળે છે. આગળ જોઈએ. ચક્ષુમાન કાણ એવ આ વાક્યમાં કોના ક્રોધિત સ્વભાવ પર કટાક્ષ છે? દુર્વાસા ઋષિ પર. ગીતા મુજબ કયો ભક્ત ભગવાનને પ્રિય છે? જે હર્ષ, ક્રોધ અને ભયથી મુક્ત હોય. બરાબર, એટલે આમાં શું છે? ભય ક્રોધ રહિત જવાબ આવશે, જે બધું એનામાં ના હોય. આગળ જોઈએ. જયંતી તે સુકૃતિનો રસ સિદ્ધા કવિશ્વરા આ પંક્તિ કયા વિષય પર છે? તો કવિઓની કીર્તિઓ પર છે, એટલે કવયઃ. આગળ જોઈએ. સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં ની રચના કોની પ્રેરણાથી થઈ હતી? તો સિદ્ધ રા જયસિંહ. આગળ જોઈએ. અભિજ્ઞાન શાકુંતલમ અભ્યુત્થાન મધસ્યમ શ્લોકમાં અભ્યુત્થાનમનો અર્થ શું થાય છે? તો કે ઉત્થાન અથવા વધારો, એટલે અધર્મનો વધારો કરવો. એટલે શું આમ આપ્યું છે? ઉત્થાનમ આપ્યું છે, એટલે આપણે જવાબ ઉત્થાનમ ગણીશું. આગળ જોઈએ. શ્રુત્વા શબ્દનો કૃદંત પ્રકાર જણાવો. તે કયું કૃદંત થશે? સંબંધમ વૃત કૃદંત. આગળ જોઈએ. પઠિતુમમાં કયો પ્રત્યય છે? તો કે તુમ. કયો કૃદંત થશે? હેત્વર્થ. રામાયણમાં કઈ વિભક્તિ આવશે? તો તૃતીયા. નમઃ યોગે કઈ વિભક્તિ વપરાય છે એમાં યોગમાં? તો કે ચતુર્થી. દાખલા તરીકે શિવાય નમઃ. ઓકે. ગચ્છામીમાં કયો પુરુષ અને કયું વચન છે? ઉત્તમ પુરુષ એક વચન. દ્રશ્યવમાં કયો કૃદંત છે? તો વિદ્યર્થ કૃદંત દ્રવ્ય લાગે છે. જો તમને મારી સ્પીડ વધારતી હોય તો યુટ્યુબમાં જઈને તમે તમારી સ્પીડ ઓછી કરી લેજો. ઓકે. આગળ જોઈએ. રાજપુરુષનો કયો સમાસ આવશે? આવશે ષષ્ઠી તત્પુરુષ. આગળ જોઈએ. ગચ્છેત કહ લકારઃ ગચ્છામીમાં કયો પુરુષ અને કયું વચન છે? એ રીતે પ્રશ્ન પૂછાતો પણ હોય છે આ રીતનો. તો શું થશે આનો જવાબ? તો ઉત્તમ પુરુષ છે અને એક વચન આવશે, એટલે ઉત્તમ પુરુષને એક વચનમાં શું આવશે? અને આ બીજો પ્રશ્ન છે એનું ઉચ્છેદ ગચ્છે તો લકારવાળું પણ પૂછાય છે, અને એમાં એવી તો પણ બીજો પ્રશ્ન પૂછાય છે કે કયો પુરુષ અને કયું વચન આવશે. તો આમ લકાર પૂછ્યો છે એટલે આવશે શું આવશે? વિદ્યાર્થ લકાર આવશે. કન્યા શબ્દનું ષષ્ઠી બહુવચન શું થશે? તો કન્યા નામ. આગળ જોઈએ. અપઠત કયો કાળ દર્શાવે છે? તો કે હસ્તન, અને પણ કયો? ભૂતકાળ. આગળ જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં ભાસના કુલ કેટલા નાટકો છે? તો કે 13 નાટકો છે. 13. આગળ જોઈએ. કાદંબરી કોની ગદ્યકૃતિ છે?
તો કે બાણ ભટ્ટની. નીતિશક્તમના રચયિતા કોણ છે? તો કે ભૃતહરિ. આગળ જોઈએ, મહાભારત કસ્ય કૃતિવાળું? મહાભારતના લેખક કોણ છે? મહર્ષિ વેદવ્યાસ. પંચતંત્રમાં કુલ કેટલા તંત્રોના વિભાગો છે? તો કે આપણે નાના હતા તો વાંચતા હતા 5. કવિકલ ગુરુ છે એને બિરુદ કોને આપેલું છે? આપણે તો આપેલું હતું તો કે કાલિદાસને. ઋતુ સંહારમમાં કયા પ્રકારનું કાવ્ય છે? ખંડ કાવ્ય છે. આગળ જોઈએ, મુચકટિકમ નાટકમાં નાયક કોણ છે? તો કે ચારદત્ત છે. સ્વપ્નવાસક જે છે સ્વપ્નવાસદત્તમ કયા કવિની શ્રેષ્ઠ કૃતિ છે? તો કે ભાસની શ્રેષ્ઠ કૃતિ છે. પરમાણુવાદના પ્રણેતા કોણ ગણાય છે? તો કે મહર્ષિ કર્ણાદ. ધાધા 10 એટલે કયો આંકડો? તો કે 12. આંકડા રિલેટેડ તમારી એક્ઝામમાં એક ક્વેશ્ચન તો આવશે જ, બરાબર. આગળ જોઈએ, શાલી શબ્દનો અર્થ શું થાય છે? તો શું થશે? ડાંગર થાય એકચ્યુઅલી એનો મતલબ. એટલે શું થયું? ડાંગર એક જાતનું ધાન જ છે. નધા કસ્યા વિભક્તિક રૂપમ એટલે શું થશે? નદામાં કઈ વિભક્તિ હોઈ શકે? તો કે પંચમી અથવા ષષ્ઠી. આપણે ફિક્સમાં નથી કહી શકતા એટલા માટે. કીર્તસે જીવતી આ યુક્તિ શું સૂચવે છે? ઉક્તિ શું સૂચવે છે? તો કે યશસ્વી મનુષ્ય અમર છે, એટલે યશસ્વી જીવંતી. સંસ્કૃત ભાષાને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે દેવવાણી, અથવા જો તમારી એક્ઝામમાં બીજું લખાઈને પૂછાય ને તો એક ઓપ્શન આપી દઉં છું, એ આને છે ને ગીર્વાણ વાણી પણ કહેવામાં આવે છે. એટલે ખાસ કરીને આ વસ્તુ તમે ભૂલતા નહીં, બરાબર. ચલો હવે આગળ જોઈએ, અનુશાસનમાં અર્થ શું થશે? તો કે તમને જેવી નિયમ આપણે શીખવાડીએ એ. ગુરુ શબ્દ છે એનું સ્ત્રીલિંગ શું થશે? તો કે ગુરુણી, બરાબર. આપણે ગૌરણી કરતા હોઈએ છીએ ગુજરાતીમાં, આમાં ગુરુણી થશે સંસ્કૃતમાં. બાળક છે પઠંતી ઇત્યત, એમાં કર્તા કયો આવશે? તો કે કામ કોણ કરે છે? બાલક, તો બાળક જ આવશે. ફલાની ઇત્યસ એકવચન રૂપમ, ફળનું એકવચન શું થશે? ફલમ. આગળ જોઈએ, અહમ ગચ્છામિ ઇત્યર્થ અહમ કિમ, હું જાઉં છું, એમાં અહમ કોણ થશે? તો કે સર્વનામ. સુંદર ઇત્યસ સ્ત્રીલિંગ રૂપમ કિમ, એમાં સુંદરનું નામ છે સ્ત્રીલિંગ શું થશે? તો કે સુંદરી, બરાબર. ચલો આગળ જોઈએ, પુસ્તકાની ઇત્યર્થ કિમ વચનમ, તો બહુ વચનમ, પુસ્તક એક કરતાં વધુ. રામ વનં ગચ્છતિ, એમાં કયું કર્મ કરે છે? તો કે વનમાં જાય છે, એ કામ કરે છે. ધાવતી ઇત્યર્થ અર્થ કહ, તો કે ગચ્છતિ આવશે નિકટમના અનુસારમાં આપણે જોઈએ તો. માતા શબ્દનું બહુવચન શું થશે? માતરઃ. વિદ્યાલય ઇત્યર્થ અર્થ કહ, વિદ્યાલયનો બીજો અર્થ શું થશે? શિક્ષાલય. ક્રીડંતી ઇત્યર્થ કહ પુરુષ, તો આવશે પ્રથમ પુરુષ. ત્વમ પઠસી ઇત્યર્થ ત્વમ કિમ, એમાં શું થશે? ત્વમ એટલે બધા. જલમ કસ્ય પ્રકારસ્ય શબ્દ, જલમ છે એ કયો પ્રકારનું એ થશે શબ્દ? કે નપુંસક લિંગ. વિદ્યા શબ્દ છે અર્થ કહો, વિદ્યાનો અર્થ શું થશે? જ્ઞાન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. હવે નેક્સ્ટ સિરીઝ આવશે તમારી, નેક્સ્ટ વિડીયો હું લઈશ તમારો ગુજરાતી વ્યાકરણનો ઇઝી, નોર્મલ હશે, મિક્સ ટેસ્ટ હશે, એનો મોક ટેસ્ટ હું મૂકીશ, જેથી તમે પ્રેક્ટિસ કરીને તમને જાતે બી ખબર પડે તમારે કેટલી પ્રેક્ટિસની જરૂર છે. હવે તો ખાલી રિવિઝન કરશો, નવી વસ્તુ કોઈ વાંચવાનું ટ્રાય કરતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. અને કેટલા માર્ક્સ છે મને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હા.